ખેડૂત મિત્રો, ગઈકાલે મારો પોતાનો કપાસ 1570માં ઘરે બેઠા માંગ્યો છે, છતાં પણ નથી વેચવો. એક ખેડૂત મિત્રની કોમેન્ટ હતી કે 1680માં માંગે છે, ઘરે બેઠા આપું કે ન આપું. ખેડૂત મિત્રો, તમારો કપાસ છે, તમારે નિર્ણય લેવો જોઈએ. બીજું, એક ખેડૂત મિત્રની કોમેન્ટ છે, માણાવદર તાલુકાના થાણિયાના ગામમાં આજનો કપાસનો ભાવ 1700 રૂપિયા છે અને સોદા પણ થયા છે. ગઈકાલે ખેડૂત મિત્રએ કોમેન્ટ કરેલી છે. ખૂબ સારું કહેવાય. 1700 અતિ સારી ક્વોલિટી હોય તો જ બોલાતા હોય. તમારે ત્યાં ખેડૂત મિત્રો કેવા ભાવ ચાલે છે તે તમે કોમેન્ટમાં જણાવતા રહેજો, જેથી કરીને આપણને ખ્યાલ આવે કે આ વિસ્તારમાં આવા ભાવ છે તે ચાલી રહ્યા છે. આજે તારીખ 25/2/2026ના રોજ અત્યારે 7:41 આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો મે 2026નો 0.50 જેટલો વધીને 66.06 સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે, જે તમે ખુદ વિડીયોની સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ન્યૂયોર્ક કોટન વાયદામાં ખૂબ સારી એવી રિકવરી જોવા મળતી હોય કપાસના બજાર ભાવમાં ગામડે બેઠા પણ 10થી 20 રૂપિયા જેટલો સુધારો આપણને જોવા મળી રહ્યો છે. તમારે ત્યાં કેવા ભાવ ચાલે છે તેની માહિતી ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવજો. આપણે આશા રાખી કે માણાવદર તાલુકાના થાણિયાના ગામમાં જે 1700 રૂપિયાના ભાવે સોદા પણ ગઈકાલે થયા છે, તેવા સોદા ગુજરાતના અનેક વિસ્તારોમાં આવનારા સમયમાં ગામડે બેઠા થાય તો ખેડૂત મિત્રોને ખૂબ સારામાં સારું વળતર કપાસના ભાવમાં મળી શકે. ખેડૂત મિત્રો, ગુજરાતના અલગ અલગ વિસ્તારોના ભાવ અને આપણા એનસીડેક્સ ઉપરના કપાસિયા ખોળ અને કપાસિયા ખોળમાં કેવી હલચલ ચાલી રહી છે તેની માહિતી પણ આપણે ટૂંક સમયમાં જ તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરશું. થોડોક રૂની ગાંસડીમાં પણ સુધારો જોવા મળેલો છે, જેની માહિતી આપણે બપોર પછીના વિડીયોમાં ચોક્કસ તમારા સુધી પહોંચાડશું. આભાર. ખેડૂત મિત્રો,